वेलकम बैक टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सो केम छो બધા? આશા કરું છું તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો। તો આજે છે સુપર સન્ડે, વાગી ગયા છે સવારના 10, થોડું લેટ થઈ ગયું છે। તો જો તમે કાલનો વિડીયો નથી જોયો તો જઈને જરૂર જોજો, તમને બહુ જ મજા આવવાની છે। તો આપણી વચ્ચે આવી ગયા છે મેડમજી, પણ એની પહેલાં જય શ્રી રામ, જય માતાજી। તો શરૂ કરીએ છીએ આજનો નવો બ્લોગ। મેડમજી જુઓ ખર્ચો આપવા માટે થઈ ગયા છે રેડી। તો મેડમજી જય સિયારામ। હા, એટલે અમારે જ આપવાનો છે। જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। એના ફ્રેન્ડ્સ આવી ગયા છે બધા। બોલો અનિલભાઈ, બોલો જય સિયારામ, રાધે, રિયાનભાઈ, હર હર મહાદેવ। યંશુભાઈ પ્રણામ કહી દો। તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, તમને બધાને મારા સાદર પ્રણામ। તો ફ્રેન્ડ્સ બધા આવી ગયા છે। આજે સન્ડે છે તો શું રમી રહ્યા છો તમે? ન્યૂનો યુનો। તો ચાલો આપણે મેડમ જે ઉતાવળ કરી રહ્યા છે તો મળીએ છીએ બહુ જલ્દી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। બપોરના વાગી ગયા છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો લંચ લઈ લઈએ આપણે। પણ મેડમ સાથે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે, કેમ કે મેડમને જે સાડી પહેરવાની હતી ને એ સાડીનું બ્લાઉઝ સ્ટીચ થયું નથી। 3 બ્લાઉઝ સ્ટીચ કરવા આપેલા, તો જે નહોતી પહેરવાની ને એના બંને બ્લાઉઝ સ્ટીચ કરી દીધા છે, જે પહેરવાના હતી એ જ બ્લાઉઝ સ્ટીચ નથી થયા। એટલે સવારના હે ને યંશુભાઈ, જો યંશુભાઈ સવારના છે ને કોઈ પણ બાબત ઉપર અમારા બંને ઉપર બૂમા બૂમ ચાલી રહી છે હે ને। બીજાની દાજ જે છે ને એ અમારા ઉપર ઉતરી રહી છે। યંશુને પણ સવારથી બૂમો સાંભળવી પડે છે કા હે ને। યંશુભાઈને થોડું સહન કરવું પડે છે, અમારે પણ કરવું પડે છે। પણ થાય એવું કે જે ટાઈમે જે વસ્તુ પહેરવાની હોય એ જ રેડી ના હોય તો થોડો મગજ ગરમ થાય, પણ બીજાની દાજ આપણા ઉપર ઉતારવી એ પણ વ્યાજબી નથી ને। ધીસ ઇઝ નોટ ફેર ગાઈઝ। તો શું કરી શકીએ? ચલો પહેલાં જમી લઈએ થોડું, પછી મળીએ છીએ તમને બહુ જલ્દી। લંચ આપણે લઈ લીધું છે અને જુઓ પાર્લરમાંથી મેડમ આવી ગયા છે સ્ટ્રેટ હેર કરીને। હોય 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 હા મેડમ, પાર્લર જઈ આવ્યા તમે? કેમ લાગે છે તમને? સ્ટ્રેટ હેર કરીને આવી ગયા છે મેડમ। આપણે એવું કાંઈ આવતું નથી, આપણે ખાલી પૈસા જ દેવાનું આવે, બીજું કાંઈ આપણે આવે નહીં। પેન્ટ શર્ટ ને ટી શર્ટ દે ધબાધબ। ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે ફાર્મમાં અને ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યું છે। અમારે ભાભી ને કાકી ને અમદાવાદથી કાકા આવી ગયા છે। સીતારામ કાકા, સીતારામ। મોટા બને લઈ જ લીધા ને આવી જ ગયા હોય જોયું ને? હા, હારે જ રાખે છે આપણા પટેલ, હારે જ રાખે છે કેમેરાવાળા, સારું જ હોય ને। જો વરાજાનું સેશન ચાલી રહ્યું છે હે? હા, અમારા ભાઈઓને આ પ્રસંગ છે ભાઈ। તમને કોણે આમંત્રણ આપ્યું? ચાલો હવે હમણાં વિધિ ચાલુ થવાની છે, તો મળીએ થોડી વારમાં। જો ફર્સ્ટ ક્લાસ સેટઅપ છે, નાઇટ વ્યૂ લગભગ બેસ્ટ આવશે। મળીએ છીએ પાછા વિધિ ચાલુ થાય એટલે। ચાકડો વધાવવા જઈ રહ્યા છે હવે।
હાથ રાખીને જોવો આ બાજુ. ડીશ એમને રહેવા દો. અહીંયા જોવો. ઓકે ડન ચાલો. મારા કુટુંબની બધી વહુઓ છે. બધી દેરાણી જેઠણીઓ છે અમારા કુટુંબની. હાય એ અમારી કાકીઓ. એક જ મિનિટ. ચાલો કરો. થોડીક પાછળ થોડીક આમ હલાવજો આમ તેથી લગાડતા ને વિડીયોમાં આવે. હા એ મૂકવાના બધું ભાઈ સામે હા ઓકે ડન ચાલો. ભાઈની હલ્દી રસમ ચાલુ થાય છે. ચાલો ભાભી આ બાજુ પેલા એ બધું પછી પેલા અહીંયા જોઈ લો. ચાલો હવે આવી ગઈ છે વરરાજાની બેન, જેમના બંનેના મેરેજ છે. ગૌ તો એકબીજા સામે. બંનેને વીંટી લાગેલી છે. બધા બીજાના ડીજે ઉપર ડાન્સ કરવા માંડ્યા છે. જો હા ભાઈ હાલો. હા ગરબા રમો ગરબા. મમ્મી સૂત્ર ઊંધું થઈ ગયું. હા ભાઈ ગરબા બરબા રમો. જોઈ ને બધા ફૂલ મોજમાં હો. બોલો કાકી. આ અમારા કાકી હો, બે કાકી અમારા વડીલ, અમારા પરિવારમાં સૌથી મોટા. હવે આ બે કાકી છે. એક અમારા બા છે પણ હજી હવે બા
પ્રસંગમાં આવવા જેવા રહ્યા નથી. હા. આમ જો આ બધી બૈરાઓ જો રમત કરે છે. જો નાના છોકરાની જેમ ગોળ ગોળ ટમેટું ગોળ ગોળ ટમેટું. રસથી ભરેલું ટામેટું. ગોળ ગોળ તરબૂચ. હા એ જો કાલે પાછા એ આરામ ઉપર હશે હો. આજે દોડ દોડ કરે. છે ને બધા નાના છોકરાની જેમ લાગી ગયા છે. ટાઈમ થઈ ગયો છે. પીરસાવા લાગ્યું છે. મેનુ આપણે જોઈ લઈએ શું શું છે. રોટલા ભાખરી, ભરેલા રીંગણાનું શાક, ખીચડી, પાપડ, પ્યાજ ને ગોળ. આજનું ડિનર લઈને આવી ગયા છીએ ઘરે. કપડાં કરી લીધા છે ચેન્જ. ગરબાના મૂડમાં આવી ગયા છીએ. જુઓ મેડમ પણ એકદમ ચકાચક ચોલી પહેરીને રેડી થઈ ગયા છે. ચકચકાચક. તો ચલો જઈએ છીએ ગરબામાં તમારી સાથે. તમે પણ સાથે જોડાયેલા રહેજો. મળીએ છીએ ત્યાં જઈને. થઈ ગયા છે ચાલુ, થઈ ગયા છે ચાલુ, થઈ ગયા છે ચાલુ. હિતેશભાઈ આવી ગયા. હિતેશભાઈ આવી ગયા. હિતેશભાઈ આવી ગયા. અંશુભાઈ રમી રહ્યા. અંશુભાઈ રમી રહ્યા. અંશુભાઈ રમી રહ્યા. ગરબાની ગરબાની છે ઓલમોસ્ટ પૂરા. હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો આજનો બ્લોગ તમને બહુ જ પસંદ આવ્યો છે. આઈ હોપ બહુ મસ્તી કરી ગરબાની અંદર, બહુ ધમાલ કરી. તો તમને બધાને પસંદ આવ્યો છે અમારો બ્લોગ. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો. મળે છે કાલે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. બાય બાય.